ડીસામાં રમતગમત સંકુલનું ખાતમુહૂર્ત કરાયું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત થયું। ડીસામાં રમતગમત સંકુલનું ખાતમુહૂર્ત અને સીસીટીવી કેમેરાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। હર્ષભાઈ સંઘવીના હસ્તે આ ખાતમુહૂર્ત થયું છે। તો ઓલિમ્પિક કક્ષાનું સંકુલ બનતા હજારો ખેલાડીઓને ફાયદો થશે। ઓલિમ્પિક કક્ષાનું સંકુલ બનશે જેના કારણે અનેક ખેલાડીઓને ફાયદો થશે। જો કે મુખ્ય માર્ગ પર 248 જેટલા સીસીટીવી કેમેરા લાગતા ગુનાખોરી પણ અટકશે। ડીસા ખાતે 7 એકરમાં પૂના 12 કરોડ રૂપિયાના ખર્ચે તાલુકા કક્ષાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ રમતોની ટ્રેનિંગ મેળવી શકે, ઓલિમ્પિક કક્ષાની ટ્રેનિંગ મેળવી શકે તે માટેની વ્યવસ્થાઓ બી કરવામાં આવી છે। સાથે સાથે ડીસાને વધુ સુરક્ષિત બનાવવા માટે વધુમાં વધુ સીસીટીવી કઈ રીતે જોડી શકાય તે દિશામાં આગળ વધ્યા છે અને આ સીસીટીવીના માધ્યમથી ગુનેગારોને હજી વધુ ઝડપથી પકડવામાં આપણે 100% ફાયદો થશે અને ગુનાઓ બી બનતા રોકવામાં આ સીસીટીવી ખૂબ જ ફાયદાકારક સાબિત થશે।